નમસ્કાર, જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો મોરબીમાં ચોરી ઉપર સે સીના ચોરી જેવો ખેલ સામે આવ્યો છે। મોરબીની આ ઘટના સામે આવી છે। વાત કરીએ મોરબીમાં મીડિયા કવરેજ કરતા પત્રકારો સાથે દાદાગીરી કરવામાં આવી હતી। પત્રકારો સાથે દાદાગીરી કરવામાં આવી અને આ સાથે જ ધમકી પણ આપવામાં આવી હતી। હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીડિયાને બેફામ ધમકી આપવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। તો કવરેજ કરતા રોકીને કૌભાંડને ઢાંકવા પ્રયાસ કરવામાં આવ્યો છે। તો મોરબીની આ ઘટના સામે આવી છે, જેમાં ચોરી સે ઉપર સે સીના ચોરી જેવો ખેલ રચાયો છે। આ સાથે જ વાત કરીએ કે પત્રકારોને રોકવામાં આવ્યા હતા। મીડિયા કવરેજ કરતા પત્રકારો સાથે દાદાગીરી કરવામાં આવી હતી અને આ સાથે જ પત્રકારોને ધમકી પણ આપવામાં આવી। હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીડિયાને બેફામ ધમકી આપવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। તેમજ કવરેજ કરતા રોકીને કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો મોરબી હોસ્પિટલની આ એક કરતૂત સામે આવી છે, જેમાં પત્રકારોને ધમકી પણ આપવામાં આવી હતી અને આ સાથે જ મીડિયા કવરેજ કરતી વખતે પત્રકારોને ધમકી મળી હતી, જેમાં મીડિયા કવરેજ કરતા પત્રકારો સાથે દાદાગીરી કરવામાં આવી હતી। હાલ અત્યારે એક તરફ આયુષ હોસ્પિટલે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોય એ પ્રકારની વાત છે, તો બીજી તરફ તેમના જે અહીંના સ્થાનિક અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, એ અત્યારે મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે જે આયુષ હોસ્પિટલ છે એના સંચાલકો અત્યારે દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને જે અત્યારે મીડિયા સાથે ગેરવર્તણૂક અહીંના જે અધિકારીઓ છે એ કરી રહ્યા છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी रवि हमारे साथ लाइव जोड़े गया है। रवि, मोरबीनी आ घटना सामे आई है। आयुष मल्टी स्पेशियालिटी होस्पिटल बहार पत्रकारों साथ दादागीरी करवामां आवी छे, तेओने धमकी पण मळी। बिल्कुल थी जो प्रकार बात करिए तो पीएम जनधन योजना है ते अंतर्गत जे कौभांड आचरવાની આશંકા છે તે આશંકાને લઈને મીડિયા છે તે કવરેજ કરવા માટે હોસ્પિટલ બહાર પહોંચ્યો હતો। છેલ્લા કહી શકાય કે સવારથી જે મીડિયા છે તે અલગ અલગ મીડિયા કર્મીઓ છે તે કવરેજ કરી રહ્યા હતા, ત્યારે કહી શકાય કે જે હોસ્પિટલના સ્ટાફ છે તે મીડિયા સાથે ત્યાંના તેમને રોકવાનો પ્રયત્ન છે તે પ્રયત્ન કરતા હતા। ત્યારબાદ કહી શકાય કે તેમના જે બાઉન્સર હોય કે પછી સિક્યુરિટી જે હોય તેમના દ્વારા મીડિયા સાથે ગેરવર્તન છે તે કરવામાં આવ્યું હોય છે। એક તરફ ચોરી કરી રહ્યા છે અને બીજી તરફ સીના ચોરી છે તે સામે આવી છે, કારણ કે ચોરી ઉપર સીના ચોરીના દ્રશ્યો છે તે જે આયુષ મલ્ટીસ્પેશ હોસ્પિટલ છે ત્યાંના અત્યારે સામે આવી રહ્યા છે કે જે રીતે કહી શકાય કે બાઉન્સર દ્વારા મીડિયાને છે તે ધમકાવવામાં આવ્યા હતા। તેમને કહી શકાય કે આ જે મીડિયા જે કર્મીઓ છે જે કામ કરી રહ્યા હતા તેમને રોકવાના પ્રયત્નો છે તે પણ કરવામાં આવ્યા હતા અને ધમકીઓ છે તે ધમકી આપવામાં આવી છે। હું તમને દ્રશ્ય દેખાડીશ કે જે પ્રકારે આજે આયુષ હોસ્પિટલ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક કૌભાંડ છે તે આચરવાનું વાત છે તે સામે આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે જે ખ્યાતિકાંડ સર્જાયો છે તે ખ્યાતિકાંડ જેવું જ કૌભાંડ છે તે આયુષ હોસ્પિટલ દ્વારા કરવામાં આવવાની આશંકા છે તે જોવા મળી રહી છે। આ આશંકાને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે હવે તેમને જે કહી શકાય કે બાઉન્સરનો ઉપયોગ છે તે કર્યો છે અને જે મીડિયા કર્મીઓ છે જે કવરેજ કરી રહ્યા છે તેમને દબાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। જે રીતે હોસ્પિટલનો સ્ટાફ છે તે પણ ત્યાંનો જે આ મીડિયા કર્મીઓ જે કવરેજ કરી રહ્યા હતા તેમને રોકવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે હવે બાઉન્સર દ્વારા તેમને ધમકાવવાની વાત છે તે સામે આવી છે। વિડીયોની અંદર જોઈ શકાય છે કે જે બાઉન્સરો છે તે મીડિયા સામે રીતસરની દાદાગીરી છે તે દાદાગીરી કરતા હોવાના દ્રશ્યો છે તે કેમેરાની અંદર કેદ થયા છે ને અત્યારે કહી શકાય કે હાલ જે આયુષ હોસ્પિટલ છે તે આયુષ જે કહી શકાય કે 34 કરોડ જેટલા જે બિલ જે ક્લેમ છે તે ક્લેમ કરી અને સામે આચરણની હોવાની વાત છે તો સામે આવી હવે કહી શકાય કે કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ છે તે અપાયા હોય તેવું સૂત્રો પાસેથી અત્યારે માહિતી મળી રહી છે અને આ ચોરી ઉપરથી સીના ચોરી છે તે આયુષ હોસ્પિટલ ક્લિયર કરતે હોવાની જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। रवि, बात करिए घटना अंगे के ख्याति હોસ્પિટલના કાંડ બાદ અનેક ખાનગી હોસ્પિટલો હવે ધીરે ધીરે બહાર આવી રહી છે, તે લોકોના કાંડ પણ બહાર આવી રહ્યા છે। હવે આ હોસ્પિટલની વાત કરીએ કે મીડિયા કર્મીઓને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે, તો દર્દીઓની શું હાલત કરતા હશે? એટલે કે પ્રશ્ન એ થાય છે કે શું આ હોસ્પિટલ બી તેવી જ છે અને આ અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે નહીં? બિલકુલથી જો આયુષ હોસ્પિટલની વાત કરવામાં આવે તો જે ખ્યાતિકાંડ બાદ ગુજરાતની અંદરથી અનેક હોસ્પિટલો છે તે સામે આવી રહી છે, જેમાં જે પીએમ જેવાય અંતર્ગત
જે કહી શકાય કે કૌભાંડ છે તે કૌભાંડ આચર્ય હોય અને જે એજન્સીઓ દ્વારા તેમને કહી શકાય કે આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે બિલ ચૂકવણીનું તેમની દ્વારા બિલ પણ ચૂકવી દેવામાં આવી છે ગુજરાતની અનેક હોસ્પિટલો છે તેમનું આ કૌભાંડ કરવાની આચરણની શંકાઓ છે તે જોવા મળી છે અનેક હોસ્પિટલના કાંડ છે તે બહાર આવ્યા છે અગાઉ પણ જે આયુષ હોસ્પિટલ છે આયુષ હોસ્પિટલ અનેક બનાવો છે તે બન્યા છે તેના માટે કહી શકાય કે અહીં એવા બાઉન્સર રાખવામાં આવી રહ્યા છે જે એવી સિક્યુરિટી રાખવામાં આવી રહી છે કે કોઈ તેમની સામે અવાજ ન કરી શકે કારણ કે આ તો મીડિયા કર્મી છે જેમની સામે દાદાગીરી કરી છે અને તેમને મીડિયાએ જવાબ આપ્યો છે પરંતુ જે દર્દીઓ છે તે ક્યાંક ને ક્યાંક તેમને અહીં હોસ્પિટલની અંદર સારવાર લેવા આવતા હોય છે અને આ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવતા હોય છે પરંતુ આવા દર્દીઓને જેમના પરિવારજનો છે તેમને ધમકાવવાના અનેક બનાવો છે તે સામે આવી રહ્યા છે પરંતુ જે લોકો છે તે તેમના દર્દીઓને ક્યાંક ને ક્યાંક નુકસાની ન થાય તેના માટે બહાર નથી આવતા પરંતુ કહી શકાય કે આ હોસ્પિટલના દ્વારા અનેક જે આવા બનાવો છે તે સામે આવ્યા છે જે રીતે અત્યારે કહી શકાય કે આ જે પીએમ જે વાય અંતર્ગત જે કૌભાંડ આચરવાની શંકા છે તે જોવા મળી રહી છે તેને લઈને હવે ખરેખર તપાસ કરવામાં આવે તો આ હોસ્પિટલના અનેક કાંડ છે તે બહાર આવી શકે છે કારણ કે જે પ્રકારે હોસ્પિટલ છે તે હોસ્પિટલ આયુષ હોસ્પિટલ જે પ્રમાણે મોરબીની અંદર બની હતી ત્યારબાદ કહી શકાય કે ટૂંક સમયની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ પ્રકારની હાઈ લેવલની જે મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ છે તે પણ ઊભી કરવાની સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે તો અત્યંત કહી શકાય ગુજરાતની અંદર આ પ્રકારની હોસ્પિટલ બનાવવાનો ક્યાંથી રૂપિયા આવ્યા તે પણ સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જી રવિ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.